નર્મદા જિલ્લાના રાજપીપળા પાસેના ધર્મેશ્વર મહાદેવ મંદિરના એક રૂમમાંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું મળી આવતા રાજપીપળા વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ચામડું વાઘનું છે કે નકલી છે એની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ એફએસએલ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. રાજપીપળા રેન્જ વન વિભાગના આરએફઓ જિગ્નેશ સોનીના જણાવ્યા મુજબ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન વર્ષો જૂની એક પતરાની પેટીમાં કોઈ વન્ય પ્રાણીનું ચામડું હોવાનું જાણતા જ એ મંદિરના ટ્રસ્ટીઓએ રાજપીપળા વન વિભાગના આરએફઓ જિગ્નેશ સોનીને જાણ કરી હતી. જે બાદ જિગ્નેશ સોની ટીમ સાથે ત્યાં પહોંચી તપાસ હાથ ધરતા જિગ્નેશ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે અમને તપાસ દરમિયાન 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40થી વધુ ચામડા તથા 133 જેટલા નખ મળી આવ્યા છે.